ગુજરાત ભારતને અનોખું કામ આપ્યું છે. માનનીય મોદી સાહેબ, ભારત સરકાર, ગુજરાત સરકારનો જે સંકલ્પ હતો જલ પ્રવૃત્તિ બાબતનો એ પૂરો કરવા તરફ જઈ રહ્યા છે એવા ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈનું હૃદય એટલે ભાઈ શ્રી વસંતભાઈ લીંબાસિયા, વસંતભાઈનું હૃદય એટલે વીરાભાઈ હુંબાલ, વીરાભાઈ અને હૃદય ડાબો હાથ ને જમણો હાથ કહી શકાય એવા ભાવેશભાઈ, બોલબાલા સિનિયર સિટીઝન સંસ્થાના અમારા અગ્રણી જયવંતભાઈ ચોપટિયા, બોલબાલા મહિલા પાંખના જ્યોત્નાબેન, બોલબાલા મહિલા મંડળના બેન શ્રી મંજુબેન, સકીનાબેન સહિતના કમિટી મેમ્બરો. આજે આપણા આંગણે માતાજી આવ્યા છે, ભેગા મૈયા બી આવ્યા છે. અલગ અલગ 111 નદીનું જળ માતાજીના લોટાના આંગણે પધરામણી થઈ છે. આજે ધર્મ અને સેવા બેયને ભેગો યોગ કર્યો છે. માતાજીના લોટા તેડી જે પ્રમાણે માતાજીનું પૂજન સવારે થયું એ પ્રમાણે જળ શક્તિનું પૂજન થયું. ત્યારે હું સૌને આજના મહેમાન શ્રી વસંતભાઈ લીંબાસિયાને વિનંતી કરું કે પ્રાસંગિક પ્રવચન માટે ભાઈ શ્રી વસંતભાઈ એટલે આપણા પાડોશી, આપણા ટ્રસ્ટી વૃંદાવન ડેરી તમે બધા વાકેફ છો. એ જ વસંતભાઈને વિનંતી કરું કે આજે સરસ મજાનું ઓપનિંગ બેટિંગ કરે. વળી હરિ કથાનો યોગા મોટા ભાગ્યે એ મળે ટળે મહા ભવ ભય રોગ. એમ ટીપે ટીપે આમાં જેટલી રાશિ આવશે એ રાશિ વરસાદી પાણીને રોકવાનું આ ભગીરથ કાર્યની અંદર આપણે એક ખિસકોલી બનીને સેવા કરવાની છે. એટલે જેટલો થાય એટલો પ્રચાર પ્રસાર કરજો. અમારા જયેશભાઈ તો બધાને બહુ જયેશભાઈ તો એમ ગીરગંગાએ બોલબાલા ગીરગંગા, કારણ કે આ બધું કરવું એ અંદર આધ્યાત્મિક ઉર્જા અંદરથી પ્રગટ થાય તો થાય. કારણ કે અંત્યો તો આ ક્ષણભંગુર દેહ નાશ પાવાનો છે, પણ આવું ભગીરથ સેવાનું કાર્ય કરતા કરતા જ્યારે જાય તો આપણે અહીંયા ભગવાનના ઈશ્વરના ચોપડા આપણી નોંધ લેવાય કે તમે ભારતની 111 પવિત્ર જળના કુંભ તમારી શર ઉપર લીધા હતા અને આ રાજકોટની પવિત્ર ગલીઓમાં તમે શેરી વળાવી સજ કરું માં જમના, ગંગા, ગોદાવરી, યમુના, કાવેરી, સિંધુ, સરસ્વતી, તુંગભદ્રા, ચંદ્રભાગા, ભાગીરથી આવી પવિત્ર નદીઓ શેરીમાં ચાલશે, ઘરે ઘરે પધરામણી કરશે. એ ઘર કેટલું પવિત્ર બનશે. એટલે આ વાત કરવા માટે અને બીજું સાથે સાથે આપણે 15, 16 ને 17 ડિસેમ્બર ભારતના યુગ વખત જળ કથાનું આયોજન થયું ત્યારે 1.5 મહિના પહેલા મીટિંગ હતી અને પરમાત્માએ આ ખોપડીમાં સજાવ આપ્યો કે ભાઈ જલ પૂજન કરવું. જલ પૂજન કઈ રીતે થાય? પછી મારા વસંતભાઈ લીંબાસિયા અને બધાના સહયોગથી, ટ્રસ્ટીઓના સહયોગથી આપણને જળ કળશ યાત્રાનું આયોજન થયું અને 111 પવિત્ર નદીનું પાણી આપણને જળ એકઠું કરી અને એકત્રીકરણ થયું. આ જળ કળશ યાત્રા આજથી બોલબાલાના સહયોગથી પ્રથમ પ્રસ્થાન અહીંથી આપણે કરી છે. આગામી 15 દિવસ સુધી જળ કથા પૂર્વે રાજકોટ શહેર, સમગ્ર સૌરાષ્ટ્રના ઘરે ઘરે, ગામડે, તાલુકે બધે ઘરે ઘરે પધરામણી થશે. જવાબદારી હું સામાજિક સંસ્થા પ્રત્યે એકદમ બહુ તદ્દન નવો અને શરૂઆત છે મારી મોટી જવાબદારીમાં. આ જવાબદારી આપવા સાથે મને છે ને જયેશભાઈ મને મળ્યા એટલે મારા ગુરુ ગણો, મારા મેન્ટર ગણો, માર્ગદર્શક ગણો. વસંત કાકા મારી સાથે, ઈ મારા ગુરુભાઈ છે અને મારા બે પાસેથી ખૂબ આશીર્વાદ લઈ અને બહુ નાની ઉંમરે હું સેવાની શરૂઆત કરું છું. બે ભાઈનો મને ખૂબ પ્રેમ છે, ખૂબ લાગણી છે અને એથી વધારે તમારા લોકોનો પ્રેમ મળે છે. જો હું અનુભવી સ્પીકર હોય તો ફોલ્ટ ન થાય, મારે સહયોગની જરૂર ન પડે. ધન્યવાદ ભાઈ. સરસ. હવે આ 20 કળશ અહીંયા આપણે 21 કળશ બોલબાલા પરિવાર ટ્રસ્ટના આંગણે આપ લોકોના સહયોગથી આજથી જ આપણે પધરામણી કરીએ છીએ. તમામ બહેનો, માતા, ભાઈઓ આ કળશની પૂજા કરી શકે છે અહીંયા. ત્યારબાદ અહીંથી આપણે નિમંત્રણ પત્રિકા અને માહિતી પત્રિકા એક કળશ સાથે લઈ જવાની છે. બરાબર છે? એક કળશ સાથે એક બંચ લઈ જવાનું છે, એટલે 50 જેટલી આ પત્રિકા છે. ત્યારબાદ એક કળશ સાથે આ એક બુક તમને આપવામાં આવશે.
ઘરે ઘરે તમે જ્યારે પધરામણી કરો ત્યારે આમાં દરેક ઘરની દરેક વ્યક્તિની એરિયા મહોલ્લાની આમાં વિગત આપેલી છે. એ મુજબ તમારે એક કળશ સાથે એક બુક અહીંથી તમને ઇસ્યુ કરવામાં આવશે. આમાં નોંધ લેવાની છે કેટલી જગ્યાએ કળશની પધરામણી થઈ. કળશની પધરામણી વખતે આપણને એને ફૂલડતી બતાવીએ, લોકગીત ગાઈએ, ભજન ગાઈએ, મ્યુઝિક સિસ્ટમ હોય, રંગોળી કરીએ, આરતી ઉતારીએ, મંદિરમાં રાખીએ, કઈ પણ રીતે આપણે આગતા સ્વાગતા કરી શકીએ છીએ. જળ એ જ જીવન છે. તમારો જન્મ થાય એટલે ગળથુથીમાં જળ, અને મૃત્યુ થાય દેવલોક જાય તો ગંગાજળમાં જળ. એટલે આ યાત્રા આપણને ગળથુથીથી ગંગાજળ સુધીની છે. બધાને ખબર છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં પંચ મહાભૂતની આપણે પૂજા કરતા, એટલે પાણી વગરનું જીવન બિલકુલ નકામું છે. જેમ દિલીપભાઈએ વાત કરી એ મુજબ પાણીના તર ઊંડા વહી ગયા છે. ચેક ડેમ બનાવીએ. ચેક ડેમ બહુ મોટી રકમ હોય તો આપણે એક બોર રિચાર્જ કરીએ. સંસ્થાનો ઉદ્દેશ છે કે નાનું એવું મકાન તમારું 50, 80, 60, 100 વારનું હોય તો એમાં તમારે એક ડીપવેલ હોય, પંપ હોય, મોટર કે દાર હોય, એમાંથી આપણે પાણી ખેંચતા હોઈએ. રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન નગર નિયમના નિયમ પ્રમાણે જો તમે રિચાર્જ ન કરો તો કોમ્પિટિશન ન મળે. પણ સંસ્થા એવું કહે છે કે તમે 30, 40, 50 લાખનું મકાન હોય તો એક બોર વધારા ન કરો, જે તમારી અગાસી ઉપર પાણી પડે એ પણ આપણે એમાં રિચાર્જ કરીએ. એટલે 10, 15, 20 હજારમાં માં ધરતીમાં આપણને ક્યારેય ખનીજ આપવામાં ના નથી પાડતી, પણ માં ધરતીનું ઋણ આપણે અદા કરી અને માની પેટાળમાં જે આપણે પાણી લઈ અને ભૂકંપને અગ્નિ થાય છે એને આપણે માની આતરડીને ઠારીએ. સંસ્થાનો ધ્યેય ફક્ત એટલો જ છે કે જળ સંચયના કામમાં ખૂબ મદદ કરો અને વ્યક્તિગત રીતે જોડાઓ. મેં તમને સંપૂર્ણ માહિતી આપી. જળ કળશ પધરામણી, ત્યારબાદ 14/12/2025 આપણને મહાજળ પૂજન છે. જે કળશ જે વ્યક્તિ લઈ જાય જવાબદારીથી 14 તારીખે સવારે એના 2-3 મહિલા મંડળો આગેવાનો સાથે આપણે બહુમાળી ભવન ખાતે બધા કળશ સાથે એકઠા થશે. ત્યાંથી એક સાથે બધા 2500 કળશોના સામૈયા વાતે ગાતે કથા સ્થળે લઈ જશે. કથા સ્થળે આપણને યજમાન તરીકે 1,11,111 રાશિ રાખી છે. એમાં 2 વ્યક્તિ મહાજલ પૂજનનો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એમાં આપણને પંડિતના ઉચ્ચારણ સાથે મહાજળ પૂજન થશે. ત્યારબાદ 15, 16, 17 ડિસેમ્બર 2025 એક મારી નાની વાત કરું. ડોક્ટર કુમાર વિશ્વાસ આપણને હિન્દીના કવિ કમ કથાકાર છે. ઇન્ટરનેશનલ લેવલ છે ખ્યાતિ આપી છે. ડોક્ટર કુમાર વિશ્વાસ અપને રામથી આપણને ઓળખીએ છીએ. તમે યુટ્યુબ ઉપર જઈ અને રામ ભરતનું મિલાપ ડોક્ટર કુમાર વિશ્વાસના મુખે સાંભળજો. લગભગ 2.25 કરોડ આસપાસના વ્યુઅર્સ છે. એટલે રાજકોટના આંગણે આપણે ડોક્ટર કુમાર વિશ્વાસ મળવાને એ પણ બહુ આપણને અમુક ભાગ્યની વાત છે. બધા જરૂરથી કથામાં પધારશો અને આપણને મહાજળ પૂજન અને જળ કળશ યાત્રામાં સહભાગી થાવ એ વાત સાથે મારી વાત વિનમું છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. 50 ફૂટે પાણી હતા એ પાણી અત્યારે 500, 1000, 2000 ફૂટે જમીનમાં નીચે વહી ગયા છે. આખું રાજકોટ અત્યારે ભાડાના મકાનમાં રહી છે. જો નર્મદાનું પાણી ન આવે ને તો આપણે રાજકોટમાં રહી શકી તેમ નથી. કારણ કે 3 લાખની વસ્તી હતી ત્યારે માત્ર 3 ડેમ હતા. એમાંથી 30 લાખની વસ્તી પહોંચી, પણ ડેમ તો 3 જ છે. તો હવે આ વિષયને લઈ અને નર્મદા ઉપર આપણે નિર્ભર ન રહી, અહીંયા ખૂબ વરસાદ પડે છે તો આપણે આપણું પાણી કેમ બચાવી શકીએ એના માટે સંસ્થા સતત પ્રયત્ન કરી રહી છે. ચેક ડેમને ઊંડા કરવા, ઊંચા કરવા, રિપેર કરવા. કોઈ વડીલોને કહીને કે વડીલોની યાદમાં ડેમ બને. આપણે એમ કે આપણે ભગવાન પાસે લઈ જાય તો દીકરાઓને શું કહે કે મારા નામનો એક ડેમ બનાવજો. અમારી કમાણી છે એનો એકાદું નાનું મોટું ચેક ડેમને ઊંડું કરજે, એકાદું તળાવ બનાવજે કે જે પશુ પંખી જીવજંતુને કામ આવે. તો અમે આ વિષયમાં કામ કરી રહ્યા છે. અત્યાર લગીમાં નાના મોટા 8,000 સ્ટ્રક્ચર પૂરા કર્યા છે. 1 લાખ એટલે નાના મોટા જળ સંચયના ચેક ડેમ ઊંડા ઊંચા એવા 8,000 કાર્ય પૂરા કર્યા છે. 1,11,111 જળ સંચયના કાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે. તો લોકો આમાં જોડાય, કારણ કે ગામડામાં જાય ને તો મંદિરો બન્યા, ગેટ બન્યા, સમાજો બન્યા, તો એની સાથે સાથે જળ મંદિર કેમ ન બને? તો આ જળ મંદિરની તૈયારી કરી રહ્યા છે. તો એના ભાગ રૂપે આ કથાનું આયોજન છે. આ કથા આપણા સૌરાષ્ટ્રની ધરતીની કથા છે. સમગ્ર જીવ સૃષ્ટિ માટેની આ કથા છે. મિત્રો, રાતનું આયોજન છે અને કુમાર વિશ્વાસ જે દેશનો મોટામાં મોટો એક મોટામાં મોટા કથાકાર છે,
એનાથી મૂંગા કોઈ કથાકાર નથી. તો એ જ્યારે આપણે આંગણે આવે છે, જેમ જયેશભાઈએ વાત કરી ને કે વિશ્વની પહેલી એવી જળકથા અને એવી વૈશ્વિક જળકથાનું આયોજન આ સૌરાષ્ટ્ર હબ એવા રાજકોટ આપની પવિત્ર ધરતી ઉપર આ કથાનું આયોજન છે. તો આપણે બધા એના સાક્ષી બનીએ અને વધારેમાં વધારે લોકો આના સહભાગી બનીએ અને એના ભાગરૂપે આ કળશ, જેમાં અમારા વસંતભાઈએ વાત કરી એમ ભાયેશભાઈ જે વાત કરે એ રીતના પ્રાણીથી વધારે પણ કળશો જોતા હોય તો મળશે. પણ આપણે આ ઘરે ઘરે પવિત્ર નદીની પધરામણી કરી અને આ કાર્યમાં બધાય જોડાય. એની સાથે સાથે આપણે આવા પેમ્પલેટો પણ અમારા ભાવેશભાઈ તમને વિધિસર બધી વાત કરશે. તો એ ભાગરૂપે મિત્રો આ ગીર ગંગા પરિવાર બોલબાલાને જેમ આપણે છે ને એમ જ આપણું ગીર ગંગા સંયુક્ત રીતે સાથે મળી આના વૈશ્વિક કાર્યમાં પશુ પંખી અને જીવજંતુના કલ્યાણ અર્થે આ કાર્યમાં બધાય સાથે રહીને એવો પ્રસંગ ઉજવીએ કે વિશ્વ આ પ્રસંગની નોંધ લે એવી અભિલાષા સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી. જે બોલબાલાની ધરોહર છે એવા આપણા જયેશભાઈ ઉપાધ્યાયની એનિવર્સરી પણ છે. હેપી એનિવર્સરી જયેશભાઈ. એની સાથે સાથે ખૂબ મને આજે પહેલી વખત આટલા બધા લોટાના મારા રાંધણમાંના આશીર્વાદ પણ મળ્યા અને હું પણ ધન્ય થયો છું. આજે અમારી ગીર ગંગાની ટીમ ત્યારે બોલબાલાના આંગણે આવી છે. મિત્રો જે આ કળશ આવ્યા છે ને એ કળશમાં જે હમણાં મારા વસંતભાઈ જે વાત કરીને 111 પવિત્ર નદીના પાણી છે. પણ ગીર ગંગા વિશે હું તમને બે વાત કરી દઉં. અમારો એક જ ધ્યેય છે કે વરસાદનું એક ટીપું પાણી દરિયામાં જવા દેવું નથી.